બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના સાથે જોડાયા હતા. શોભાયાત્રાનું આયોજન નવદુર્ગા ગરબી મંડળ તરફથી કર્યું હતું. બપોરના 3 વાગ્યાથી આજુબાજુમાં શોભાયાત્રા નીકળી હતી. સાંજે 7:30 કલાકે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા ધર્મશાળામાંથી મેન બજાર શાક માર્કેટ ખાતે સામે તાત્કાલિક હનુમાન મંદિર પાસે શરબત ચણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાંથી પસાર થતા આગળ રોડ ઉપર શેરી નંબર 1 તરફથી વરિયાળીનું શરબત આયોજન ભક્તો સહિત રાહદારીઓ માટે પણ રાખ્યું હતું. ત્યાંથી આગળ આવતા મુસ્લિમ સમાજ દ્વારા યાદે હુસેની કમિટી તરફથી રાહદારીઓ તેમજ શોભાયાત્રામાં જોડાયેલા બધા માટે ચા તેમજ ફાફડી મરચા તળેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌસેવા મંડળ તરફથી ઠંડા શરબતનું આયોજન કરાયું હતું. કુલ્ફીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. ઢસા જંકશનના સ્થાનિક ભક્તોએ રાસ ગરબા લઈ ઝૂમી ઉઠ્યા હતા. અલગ અલગ પાત્ર ભજવ્યા હતા. શોભાયાત્રા ધર્મશાળામાંથી લઈ મેન બજાર સ્વામિનારાયણ ગુરુકુળ સુધી શોભાયાત્રા ફરી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળથી પસાર થઈ રામજી મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઢસા જંકશનના રહીશો ભક્તો ગ્રામજનો જોડાયા હતા અને આ શોભાયાત્રામાં ઢસા પોલીસ સ્ટેશન હેઠળ પોલીસ બંદોબસ્ત દરમિયાન ઢસા હોમગાર્ડના જવાનો તેમજ જીઆરડીના જવાનો દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા. અશોકસિંહ ગોહિલ ઢસા જંકશન નવદુર્ગા ગરબી મંડળના સભ્ય. અશોકસિંહ ગોહિલ આજે શોભાયાત્રા જે નીકળે છે તેની સંપૂર્ણ જવાબદારી કોના અંડરમાં આવે છે? આજે જે કાંઈ જવાબદારી છે મેં મારા હસ્તક લીધી હતી. ખાતા કરી હતા તમામ જવાબદારી મેં લીધેલી હતી. અને આ શોભાયાત્રામાં જે ખર્ચો થાય છે જે ટૂંકમાં એનો ખર્ચો ટૂંકમાં એકલા કોઈ આપે છે કે કઈ રીતે? સમસ્ત ગામજનો સમસ્ત ફાળો છે. અને આ શોભાયાત્રા જે નીકળે છે ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં ટૂંકમાં પૂર્ણાહુતિ થાય છે? ઢસા જંકશન ધર્મશાળા નવદુર્ગા ગરબી મંડળ ત્યાં થઈ ઢસા જંકશન મેઇન બજારમાં થઈ સ્વામિનારાયણ મંદિર સુધી જાય છે. ત્યાંથી તેને તે જ રૂટ ફરી શિવશક્તિ રામજી મંદિરે તેનું સમાપન થાય છે. અને આ શોભાયાત્રા ઢસા જંકશનની અંદર કેટલા વર્ષથી ટૂંકમાં નીકળે છે? આપણે શોભાયાત્રા ઓછા લગભગ મારા અંદર 35 થી 36મું વર્ષ છે. અને આ શોભાયાત્રા દરમિયાન આપણે પોલીસ બંદોબસ્ત તેમજ ઢસા જંકશન સ્થાનિક રહીશોનો કેવો સાથ સહકાર છે? પૂરેપૂરો સ્થાનિક રહીશોનો તેમજ મંડળના તમામ સભ્યોએ પણ સાથ સહકાર આપેલા છે. અને પોલીસ સ્ટાફ રાઠોડ સાહેબ તેમજ અન્ય હોમગાર્ડના જવાનોએ પણ સેવા આપેલી છે. આ જે શોભાયાત્રા દરમિયાન ઢસા જંકશનના દરેક સમાજના આગેવાનોનો અને ગામના રહીશોનો કેવો સાથ સહકાર છે? પૂરેપૂરો હિન્દુ મુસ્લિમ તેમજ તમામ સભ્યોનો પૂરેપૂરો સાથ સહકાર મળેલો છે. અને આ શોભાયાત્રામાં કેટલા વાગે શરૂઆત થઈ હતી, કેટલા વાગે પૂર્ણાહુતિ થઈ હતી? 4 વાગે શરૂ થયેલી હતી અને સાંજે 8 વાગે તેનો પૂર્ણ કરે છે. મારું નામ શાસ્ત્રી જયદીપભાઈ હસમુખભાઈ જાની, ઢસા જંકશન શિવશક્તિ રામજી મંદિરના પૂજારી. જયદીપભાઈ, આજે રામ ભગવાનનો જન્મ દિવસ છે તેની શોભાયાત્રા ઢસા જંકશનમાં નીકળી. તમને જો તમારે કહેવું ન પડે આ કાર્યક્રમ શું હતો તેની તમામ વિગત દર્શક મિત્રોને જણાવવા વિનંતી. આ જે રામ ભગવાનનું જે મહત્વ છે તે પણ દર્શક મિત્રોને જણાવવા વિનંતી. આજનો જે નવયનો એવા છે તેના હકીકત રામ ભગવાન વિશે ઘણી માહિતી નથી હોતી, તે પર આપણે માહિતી આપવા વિનંતી. ભગવાન રામચંદ્ર પરમાત્મા છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન રામચંદ્ર પરમાત્મા માટે શાસ્ત્રની અંદર કહ્યું છે કે રામો વિગ્રહવાન ધર્મ. રામ જે પ્રમાણે જ્યારે ભગવાન અવતાર ધારણ કરી અને આ પૃથ્વીલોક ઉપર આવ્યા હતા ત્યારે ભગવાન રામચંદ્ર પરમાત્મા નાના માણસને સાથે રાખી અને જે કહેવાય છે બધી પ્રકારની જે કોમી એકતા છે, કોમી એકતાના પણ ભગવાન રામચંદ્ર પરમાત્માએ દર્શન કરાવ્યા. અનેક ભક્તો હોય, સાધુ સંતો હોય કે પછી શબરીબાઈની ઝૂંપડી હોય, એ દરેક જગ્યાએ ભગવાન રામચંદ્ર પરમાત્મા ગયા છે. ભગવાન રામચંદ્ર પરમાત્માની જે શોભાયાત્રા છે એ છેલ્લા 35 થી 36 વર્ષ સુધીથી અમારા વડીલોના જણાવ્યા અનુસાર ઢસા જંકશનમાં દર વખતે ધામધૂમથી બધા આયોજન કરીએ છીએ. એની અંદર તમામ જ્ઞાતિના લોકો સાથે મળી, હિન્દુ મુસ્લિમ બધા જ લોકો સાથે મળી અને કોમી એકતાના દર્શન પણ અમારા ગામની અંદર થાય છે. અને આ શ્રી રામચંદ્ર પરમાત્માની જે શોભાયાત્રા છે એ 36 વર્ષથી ધર્મશાળામાંથી પ્રસ્થાન કરે છે. 4 વાગે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જાય છે, ત્યાર પછી શિવશક્તિ રામજી મંદિરેની પૂર્ણાહુતિ થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર.